શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ। આજે તમને લોકોને હું લઈ જવાનો છું એક પૌરાણિક જગ્યાએ। આ પૌરાણિક જગ્યા કહીએ તો શ્રીરામના જમાનાની જગ્યા છે। શ્રી રામ ભગવાન હતા, એમના દ્વારા બનાવવામાં આવી હતી આ જગ્યા કોઈ ઋષિના કલ્યાણ માટે। ડાયરેક્ટ હવે આપણે ત્યાં જ જઈશું। આપણે આજે એકલા નહીં જઈએ, આપણે જઈશું આજે પરિવારની સાથે। આ આપણો પરિવાર છે, પરિવારને લઈને જ જઈશું। આજે પરિવારને મોજ મસ્તી કરાવીએ અને ફરાઈએ। તો ચાલો મળીએ આપણે ડાયરેક્ટ જગ્યા ઉપર જઈને। આપણે પહોંચી ગયા છીએ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદરા ગામે। અહીંયા ગરમ પાણીના ઝરા આવેલા છે। આ ઝરા આપણને દેખાઈ રહ્યા છે સામે। અહીંયા એક જૂની કહેવત છે, મીન્સ કે શાસ્ત્રોમાં કે ત્યાંના લોકોની એવી માન્યતા છે કે અહીંયા સૌથી પહેલા સરભંગ ઋષિનો આશ્રમ હતો। આશ્રમની અંદર સરભંગ ઋષિ રહેતા હતા અને સરભંગ ઋષિના ચામડીનો રોગ થયો હતો અને ભગવાન શ્રી રામ ત્યાંથી નીકળતા હતા સીતા માતાની શોધમાં। ત્યારે ચામડીનો રોગ મટાડવા માટે શ્રીરામ ભગવાને અહીંયા તીર માર્યા હતા અને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારનું પાણી કાઢ્યું હતું, જેમાં ગરમ પાણી, ઠંડુ પાણી અને મીડિયમ પ્રકારનું પાણી છે। અહીંયા ટોટલ જોવા જઈએ તો 18 કુંડ આવેલા છે। એની અંદર 10 કુંડ છે એની અંદર પાણી થોડું ઠંડુ છે અને 8 કુંડ છે એની અંદર પાણી ગરમ જોવા મળે છે। હું તમને બતાવું છું આગળ જતા। દર્શનાર્થીઓ માટે આ પ્રકારે વ્યવસ્થા કરેલી છે પાણી કાઢવા અને અહીંયા નાહવાની પણ એક પ્રથા છે। આપણે જઈ રહ્યા છીએ આ ઠંડા પાણીના 10 કુંડો તરફ। આ 1 નંબરનો કુંડ, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ કુંડો અહીંયા આવેલા છે। 10 કુંડો છે એની અંદર પાણી તમને થોડું ઠંડુ જોવા મળે છે। પાણીની સપાટી પણ આટલી સુધી જોઈ શકાય છે આપણે। અને આ પ્રકારના 10 કુંડો છે એની અંદર પાણી આપણને ઠંડુ જોવા મળે છે। આપણે જાતે ચેક કરશું અને પાણી જોશું કે હકીકતે ઠંડુ છે કે ગરમ છે। મિત્રો, જાતે જઈને પાણીને હાથ અડાડતા જાણવા આપણને એવું મળ્યું છે કે આ પાણી સરવાળે ઠંડુ છે। હવે પાણી તો આવી રહ્યું ઠંડુ છે, આપણે જઈશું હવે ગરમ પાણીના કુંડ તરફ। ગરમ પાણી બી ચેક કરશું હકીકતે ગરમ પાણી છે કે નહીં। ચાલો મિત્રો, આપણી જોડે ગરમ પાણીના કુંડ તરફ પ્રયાણ કરીએ। આ તમને દેખાઈ રહ્યા છે ગરમ પાણીના કુંડ છે। આ 7 કુંડ છે અને આની બાજુમાં એક બીજો કુંડ આવેલો છે। હવે આપણે આની અંદરથી પાણી કાઢીને ચેક કરીએ ભાઈ ગરમ પાણી ગરમ હકીકતે છે કે નથી। ચલો, આ એક સેવકે ગરમ પાણીની એક ડોલ કાઢી આપી છે આપણને। ચેક કર્યું ભાઈ હકીકતે ભાઈ ગરમ લાઈ જેવું પાણી છે। સવારે તમારે હીટરની જરૂર નહીં, અહીંયા ખાલી નાવા બેસી ને એટલે ચકાચક થઈ જાય બધું ભાઈ। હા હા હા, મજબૂત ગરમ પાણી છે, કશું કરવાની જરૂર નહીં। અહીંયા તમે 5 રવિવાર સુધી નાવાની બાધા રાખો ને તો તમારા ચામડીના રોગો મટી જાય એવી માન્યતા છે। એક અલગથી એક્સ્ટ્રા જાણવા મળ્યું હતું થોડું। આ તો તમારે કોઈને એવું કઈ હોય તો આવી જવું 5 રવિવાર સુધી અહીંયા। પરિવાર સાથે આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે। આપણે મળીશું નેક્સ્ટ ટોપિક સાથે નવા વિડીયોની અંદર। આ ખેતરમાં એક આંટો મરાવી દઉં પરિવારને માનસિક શાંતિ લાગે છે અહીંયા।
તમે પણ આટો મારવો હોય તો આવી જજો. મસ્ત ઝાડપાની એટમોસ્ફિયર બહુ જ સારું છે. મળીએ મિત્રો.